રાજકોટ એસઓજીએ ગેરકાયદે શસ્ત્રોના વેપાર સામે કાર્યવાહી કરી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે હથિયાર કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે ગેરકાયદે શસ્ત્રોના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે ચોક્કસ સ્થળે વોચ ગોઠવી શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે પિસ્તોલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપી આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ગેરકાયદે શસ્ત્રોના વેપારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડવાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીની આ કામગીરીથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી સમગ્ર હત્યા નેટવર્ક અંગે માહિતી મેળવવા તપાસ શરૂ કરી છે.